માં હકીકત કહું છું. હા, એવી એવી ન થવાની ઘટનાઓ બને, આપણા મગજમાં નો બેહે કે આ કેમ બની, કેવી કેવી ભારતમાં આ ઘટનાઓ બને. વગડાની માલિકો, મારે આ શરૂઆત કરું છું, હજી ખાલી વાત કહું છું. વગડાની માલિકો વિજયમામાં જોગીદાસ ખુમાણ નીકળે ઘોડા માથે સવાર થઈને, અને 18 વર્ષની એક દીકરી, ઈ આ સૌરાષ્ટ્ર છે એટલે શરૂઆતમાં મારે અહીંથી પછી મારે દુહાસનથી શરૂઆત કરવી. પણ આજે આપણે આવા મેળાઓ થાય છે, આ ધર્મોત્સવમાં આનંદ બરોબર છે, પણ થોડુંક અંદર કંઈક નશો ભરી લેજો એટલે બીજા નશા કરવા ન પડે. એટલા માટે હું આ શરૂઆત કરું છું. બધા નીકળો સારું સાંભળવા વાળા છે અને છે, એ હકીકત છે. એટલે હું આ શરૂઆતમાં તમને કહેતો હતો કે આજે ન બનવાની ઘટનાઓ કલકત્તામાં બનીને આપણે પછી લઈ લઈને દીવા લઈ લઈને નીકળવું પડે, મીણબત્તીઓ લઈ લઈને. આપ જાણો છો એક શું કામે બને છે કે માનવતાની પાર વયો ગયો, જનાવર બાજુ જનાવર થતો જાય છે. હા, તમે જો કોઈ પણ ફળ હોય ને, ઈ પેલા ફળ પાકી જાય ને, પેલા કઠણ હોય, પાકી જાય એટલે પોચું થઈ જાય. ફળ કોઈ પણ હોય ઈ પેલા ખૂબ કઠણ હોય, પાકી જાય એટલે પોચું થઈ જાય. અને કોઈ પણ ફળ છે ઈ પેલા ખરી જાય પછી હળે. માણસ પેલા હળી જાય પછી ખરે. ઘણા પેલા હળવા મળે છે, અને જેમ જેમ પાકતો જાય એમ પાછો ડઠર થતો જાય છે, કોઈથી ચવાય નહીં એવો થતો જાય. એટલા માટે આ વાતો કરવી પડે. બસ બેહી જાઓ. હવે આપણે વ્યવસ્થાપક કઈ બેહી જાઓ, બધા બેહી જાઓ. હવે એની રીતે ગોઠવાઈ જાય. હવે બધું લુંબો જુંબો થઈ જાય આગળ. તમે જુઓ, હજી શરૂઆત છે. રાજકોટ તો જ્યારે હું આવ્યો છું ત્યારે કાંઈ ઘટવા દીધું નથી એમણે. બધી રીતે પડકારો એવો, હોંકારો એવો, એની અમને મજા આવે છે. હા, અને હું અહીંથી જાહેરમાં કહું તમને, પૂજારા સાહેબ છે એમને ખબર, એમણે કીધું કે આવી રીતનો પ્રોગ્રામ છે, એટલે બજેટમાં મેં કીધું જેમ તમે કહો એમ, કારણ કે રાજકોટ વાસીઓ મને વાલા છે. આ તો જાહેરમાં બોલું ને, કે ઉભા થઈને કહી દે કે તમે કીધું એમ નથી કર્યું. આ હકીકત છે. આ નકર પ્રાઇવેટ ફોન કરો તો થોડુંક તકલીફ પણ હું તમને મુદ્દો જ એક કહેતો હતો, પછી ઓલી વાત લઉં જોગીદાસ કુમાર વાળી, કે અમારી છેલ્લામાં છેલ્લા 5-7 લાખ રૂપિયા લેતા હોઈએ અમે ડાયરા વાળા, આખી રાત હળહળાટી બોલાવી. અને ઓલા બોલીવુડમાં 30 લાખથી તો નાના કલાકારની શરૂઆત થાય ને 4 ગીત બોલી જાય. જેમ થોડુંક નામ હોય એટલે 50 લાખ. પછી આવી રીતે એને એક ટેબલ આ બાજુ પડ્યું હોય, એક આ બાજુ, બે માથે નેપટિંગ પીડ્યા હોવા જોઈએ. એક ગીત ગાવા આવે, ઈ વયું જાય, બીજું આવે, 4 ઘડી બોલે, બહુ બહાટી બોલાવે. ગીતે કેવા ખાય, માલ પીએંગે હમ તો માલ પીએંગે, મગરી ઘર પાટી. હા, તને કરડે કાળોતરો, તને હવે આમાં ક્યાં માલ પીવાની વાત કરવી? શું એમાં મળે શું? મારું કહેવાનું મનોરંજન કરો એનો વાંધો જ નથી, પણ કઈક છેલ્લે નિચોડ મળવો જોઈએ જીવતરનો. અહીંયા જ અડીજો, અહીંયા જ બેહીજો, અહીંયા જ જાયજો. ગીતો એવા એના, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા, ક્યાં કામ થતો. આવી રીતે હોય, એવું હોય. આપણા જેવું નહીં. અને આપણે શું જો ઈ હું કે મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા. આપણે કોકને ઘરે જઈ અને સીધું કોક કે તો અહીંયા હું ડાયટો તો દશા શું થાય? 32 ભાતના ભોજન જમાડે. પ્રેમ ને ભાવમાં જ છે મજા. હો, તમે કોઈ પણ માણસને ત્યાં જાય અને મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવો આવો આવો, અને ટાઢો રોટલો ને છાય આપે તો અમૃતનો ઓડકાર આવે. બાકી 32 ભાતના ભોજન જમાડે ને હાથું ઘી ભલે ને લઈ આવીને જમાડે ને હારું જમાડે ને કે ખાવ તમારા બાપને ઘરે આવું નહીં જોયું હોય એમ કીધું હોય તો કોળિયો ઉતરે. ભાવની જ મજા છે, પ્રેમની જ મજા છે. અને એ વાત છે. એટલે એમાં એમ કે મેરે અંગને મેં ક્યાં કામ થા. અને આપણે શું કે એક કડી, આપણે શું કે એ જીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપજે રે જી. તારા આંગણિયા પૂછીને, આમાં પૂછીને શબ્દની મજા જો. અહીં બેઠેલા વડીલો પણ બેઠા એમ કહો, પૂછીને કોણ આવે? કઈક નામ હોય ને ભગવાનની કૃપા હોય એમને સડી આવે એમ નહીં. પૂછતા ક્યારે આવે કે આપણે કઈક માતાજીએ પૂછવા જેવા દીધા છે એમ પૂછીને જો આવે
તો આવકારો મીઠો આપજે, કાગી અને પાણી પાજે, ભેળો બેહી ખાજે. અદ્ભુત ગીત છે, હું તો યાદી કરું. પણ હું કહેતો તો એ આપણે કેટલું સ્તર નીચે આવી ગયું છે, એટલે આ વાતું કરવી પડે કે ન બનવાની આજે દીકરી ઉપર ઘટનાઓ બને દેશમાં. પણ જોગીદાસ ખુમાણ બાગડતા વગડામાં ઘોડો નીકળે. 18 વર્ષની દીકરી, પરી જેવી દીકરી ઢોરા ચારતી હોય અને નીચે આંખ કરીને એને આમ ધીરે નીચું જોઈને પૂછ્યું, બાપા બેટા દીકરી કયું ગામ? તો કે ફલાણું બાજુનું ગામ. એકલી વગડામાં ઢોરા ચારે છે? કે હા બાપુ એકલી છું, મારા મા બાપ બચપણમાં મરી ગયા, હું મારા મામા ભેગી મોટી થઈને એના ઢોર ચારું છું. હારું બેટા, થોડુંક મોડું થઈ ગયું, દિયા ચમવા માંડ્યો છે, ઢોર લઈને વહી જા. તારી આબરૂની ઇજ્જતની બીક વગડામાં એકલી છો, બીક નથી લાગતી બેટા? કે ના ના, અમારે આ બાજુ બીક ન હોય. એને ખબર નહોતી કે આ જોગીદાસ ખુમાણ છે. અમારે આ બાજુ બાપુ બીક ન હોય. કેમ બીક ન હોય બેટા? જુવાન દીકરી એકલી ઢોરા વગડામાં અંધારું થઈ જાય. હમણાં કોઈ નરાધમ માણસો હોય તો આબરૂ ઇજ્જતની બીક રીએ બેટા. કે ના અમારે બીક ન હોય. કેમ બીક ન હોય? દીકરીએ કીધું, જોગીદાસ ખુમાણના બારવટા અમારા પંથકમાં હાલે, કોના બાપની ત્રેવડ છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણા. હા, ઈ બારવટા હાલતા હતા, એના ઉપર દીકરીનો ભરોસો હતો. એને કહે. અને જોગીદાસ ખુમાણ ને આંખમાંથી આહુડા પડી ગયા. મરદા મરદ તલવારને ઝાટકેથી વેતરી નાખો તોય ફેર ન પડે. એને આંખમાંથી આહુડાની ધાર થઈ. બે હાથ જોડીને હુરજને પ્રાર્થના કરી, દાદા હુરજ, મને મારું કુંડલા મળે કે ન મળે, મને અરે મારે કાંઈ લેવા દેવા નથી, પણ 18 20 વર્ષની દીકરીઓ મારા નામના ભરોસા ઉપર વગડામાં ઢોર ચારે ને હુરજ નારાયણ એની આબરૂ રાખજે, એથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું. આ પરંપરા આપણી છે, એ પરંપરા જાળવાય એના માટેનો આ ડાયરો. એટલે હું કહું છું, કોઈ પૂછે કે ડાયરામાં શું કામે જાઉં, તો કે કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જમાડાય, કેમ બોલાય, કેમ બોલાવાય, કેમ ગવાય, કેમ ગૌરાવાય, કેમ જીવાય અને કેમ મરાય. ઈ શીખવું હોય તો ડાયરામાં આવું. બાકી ખાલી આડે ધડ દોટું દેવી હોય તો કોઈ કઈ જરૂર નથી ભલા માણસ. આ તો જીવન ઘડતરની વાતો છે. એટલે હું દુઆસનથી શરૂઆત કરીને પછી મોજ આવે એવી બધી આપણે વાતો કરીશું. એટલે તોય ધકમાર પગે હાકડા એ મારી શક્તિ સજે સણગા. ગણપતિ મહારાજના સાનિધ્યમાં એમના ભક્તોને કેવો આનંદ હોય. બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવું હોય તો